મમ્મી સાથેનું રિલેશન કેવું છે? મમ્મી સાથેનો બોન્ડ કેવો છે? રિયલ લવ એક કહેવાય છે કે એ ફિલિંગ વાળો તમારા આમ ગમે એટલી ખામી હોય પણ એક માણસ તરફથી મળે ને તમને કે આઈ એમ વિથ યુ. ઇમોશનલ લેવલ ઉપર બહુ કનેક્ટેડ છું. ઓલું ડિવાઇન નું એક છે ને લિરિક્સ, મેં મેરે માં કે લીએ જી રહા હું, તો આપણે થોડું એવું છે કે એ લોકોને આપવું છે જે નથી મળ્યું. કોઈ જાતની અપેક્ષા નથી હોતી, અને કદાચ અપેક્ષા હોય ને તમે પૂરી ન કરો તો એની સજા નથી હોતી, કે એનો અણગમો નથી હોતો. એ એક્સપ્લેન થાય એવું નથી કે શું કર્યું છે મારા માટે, કે એટલે હવે વર્ડ્સ નાના પડે, શબ્દો ટૂંકા પડે. આપણે ના કહી શકીએ. મેં આની પર એક કવિતા લખેલી, माँ तेरा कर्ज में कभी नहीं चुका सकता, तेरी कोख का किराया कभी छुटा नहीं सकता, शब्दों से क्या लिखूं तुझे, तेरी तारीफ लफ्जों में बयां नहीं कर सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता. એની છેલ્લી કડી છે, આમ તો લાંબી કવિતા છે, છેલ્લી કડી એ છે કે બड़े शौक से बचपन में मैं पापा जैसा बनना चाहता था, होश संभाला तो पता चला कि तेरे जैसा तो मैं बन भी नहीं सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता. એને જેવો તો આપણે ન જ કરી, કાંઈ જ ના કરી શકીએ. ઘણી વાર આપણે વિડીયો જોતા હોય ને કે એનિમલ્સના, ઇવન કોઈ પણ વાઇલ્ડ લાઈફના તમે વિડીયો જોતા, આપણે માણસોમાં કોઈ એક વ્યક્તિની અપેક્ષા હોય કે આ બાળક મોટું થઈને મને રાખશે, એ લોકોને તો એવી પણ કોઈ અપેક્ષા નથી હોતી. પોતે મરી જવું પડે તો કદાચ મરી જાય પણ બાળકોને બચાવશે. એની સમર્પણ આઈ थिंक भगवान एक मामा જ આપે. कहते थे विधाता नहीं पहुंच पाया हर जगह इसलिए उन्होंने माँ बनाई थी. पर मैं पूछना चाहता हूँ विधाता से कि क्या उनकी भी कोई माँ नहीं